સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆત પહેલા સભાખંડ બહાર વિપક્ષે હનુમાન ચાલીસા બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત મહાનગરપાલિકાના રજૂ થયેલા બજેટને લઈ આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી. તે પહેલા વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્યો સભાખંડ બહાર ભેગા થયા હતા અને કચરા નિકાલમાં પાલિકા કૌભાંડ કરી રહી છે તેવો આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો સાથે હનુમાન ચાલીસા સાથે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આજે સુરત મહાનગરપાલિકાની બજેટ મીટિંગની બહાર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો અમે લોકો સાથે રહીને વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો કચરા કાંડનો. આજે આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકો ભ્રષ્ટાચાર થતા હોય છે, ગટરોના હોય, પાણીના હોય, રોડના હોય, અનેકો ભ્રષ્ટાચાર થતા હોય. ત્યારે વધારે એમાં એક ભ્રષ્ટાચાર કચરા કાંડ કે જેમાં પોતાના વાલા માનીતા કોન્ટ્રાક્ટરોને ડબલ ભાવે કામ આપીને જે સુરત મહાનગરપાલિકાની તિજોરીને જે નુકસાની પહોંચાડવાનું કામ કર્યું છે, સાથે સાથે સુરત શહેરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એમની સાથે વિશ્વાસઘાત કરવાનું જે કામ કર્યું છે એ બાબતે અમે તમામ કોર્પોરેટરોએ પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે હનુમાન દાદાને યાદ કરતા અમે હનુમાન ચાલીસા ગાઈને અમે દાદાને પ્રાર્થના કરી હતી કે અમને થોડીક સદબુદ્ધિ આપો, કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું જે બજેટ છે એમાં ચોખ્ખું દર્શાવે છે કે પાલિકાનું બજેટ ખાડે જઈ રહ્યું છે અને વધારે એમાં કઈ રીતના નુકસાની કરી શકાય એમના યોગ્ય નીતિ નિયમો સાથે આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ પ્રી પ્લાનિંગ સાથે કામ કરતા હોય એવું દેખાય છે. કેમ કે આવા જે કામો હોય, વિવાદિત કામો હોય, પોતાના માણસોને કામ આપવાની વાત હોય, ટેન્ડર આપવાની વાત હોય તો સ્ટેન્ડિંગની અંદર સામાન્ય કામની જેમ કામ લાવવું જોઈએ, પરંતુ એ વધારાના કામ તરીકે પાછલા બારણેથી મંજૂર કરતા હોય છે કે કોઈને ખબર ના પડે, કોઈ વિવાદ ઉભો ન થાય એના એવી રીતે પાછલા બારણેથી મંજૂર કરતા હોય છે. અમે લોકોને ચેલેન્જ કરીએ છીએ અને ટકોર પણ કરીએ છીએ. તાત્કાલિક ધોરણે આ જે કામ છે એમને રીટેન્ડરિંગમાં લાવવામાં આવે, પાછું આ રદ કરવામાં આવે, જે ઠરાવ કરવામાં આવે છે રદ કરવામાં આવે અને જો આ નહીં કરવામાં આવે તો શાસકો અને વહીવટી પાંખ એટલે કે કમિશનર વિરુદ્ધમાં અમે કોર્ટમાં જશું.